અને હરભુજી એમના માસીયાઈ ભાઈ હતા. એમને એને વચન આપ્યું હતું, ભાઈ હરભુજી વચન માંગ્યું હતું, પ્રભુ મને મળીને જાય ગયો, આપ એમને ન જતા. બાયું તોડી નાખ્યું, બીજું કઈ નથી. સાજ વગાડતા હતા ને તે ભાઈ હાંબેલું લઈને આવ્યો કે પોલું તો હો વગાડ, આ વગાડો જી હાંબેલું. ઓલું પોસો પોલું પોલું તો હો વગાડે કે હાંબેલું વગાડો થાસા કેવા. એક ભાઈ કોરામાં કે હવ લખે, આ લખ્યામાં લખો ને તો હાસા કેવા બોલો. કોરામાં તો હવ લખે ગયા. અને આજે અમારે એવું છે. પણ રામદેવજી મહારાજનો સમાધિ પછીનો અવસર છે આ. બાપાએ સમાધિ લીધા પછી હરભુજીને મળ્યા નહીં, સમાધિ લઈ ગયા. હરભુજીને વચન આપ્યું હતું અને હરભુજી ઉમરકોટથી મારતે ઘોડે આવે છે. ખબર પડે છે પોતેને કે પીર સમાધિ થઈ ગયા છે. અને વાયક મળ્યા અને હરભુજી હાલ્યા સીધા મારતે ઘોડે, કેમ કે એને વચન આપ્યું હતું એટલે માનતા નતા. તો મને મળ્યા છે ભાઈ જાય નહીં થઈ ગઈ. હજી પોતે પોકરાની ભૂમિમાં પગ મૂકે છે તો પીરની પીપળીયું કહેવાય, 5 પીરોની પીપળી. ત્યાં ધણી રામદેવજી મહારાજ આસન નાખીને બેઠા છે ને ઘોડલો ચરે છે, જેનું નામ લીલવું હતું. લીલવું, લીલુડા ઘોડા નો હોય, લીલા કોઈ ઘોડા હોય, નામ હતું લીલવો. આ લીલો ઘોડો તો દરજીએ બનાવ્યો હતો. બાપા એનું પ્રમાણ આપ્યું દરજીને, કીધું કે એમ નહીં, તેમાંથી કપડું ચોર્યું છે, માની જા. નહોતો માનતો, ઉડાડ્યો, માની ગયો કે હવે તો આપણને ઉડાડશે બાપો હોય ક્યાં, એટલે માની ગયો. પછી બાપા સાચી વાત, મારા છોકરાને જબલાટો થોડું કાઢી લીધું. એ પ્રમાણ આપ્યું, દરજીને પ્રમાણ આપ્યું. પણ બાપાના જો અશ્વત હતો ને એનું નામ લીલવો હતું. અને ગરુડજી પોતે હતા વાલા, આમ તેમ અશ્વત હોય કઈ. હવે પછી જે આવવાના છે એ પણ ગરુડજી છે, જેનું નામ હંસલો ઘોડો છે. હંસલો સમાન 2020 ધર્મ થાપશું પછી ધરશું કલ્કી અવતાર. બાબા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંઢા. કહે રામદેવ હરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે ને પીર નહીં આવે વારંવાર. આ કફરો સમય ગયો ને આપણી માથે. ઈ સારું જો ધણી રામદેવજી મહારાજ માં ભગવતી મેલડીમાં આપણે બચાવી લીધા. અગર હરદમાં ભળી ગયા હતા ટાણ તો ફરાદ હાલે છે. આપણે હોત વાયસો ન ખાતી હોય. સારું છે બસાવી લીધા એમ કે. આ 3જું વર્ષ, 3જા વર્ષ તો હરાજમાં ભળી જાય. સારું છે જીવતા છે, એની દયા છે, કૃપા છે એની. એનું પ્રમાણ આપ્યું, નામ વાળાને નહીં નડે. તમે આપણે આધારે બેઠા છે, માના ચરણમાં બેઠા છે. કોઈ ગુરુના ચરણમાં જઈને બેસ્યું, કોઈ માતા પિતાના ચરણમાં જઈને બેસ્યું, કોઈ ભગવાનના ચરણમાં જઈને બેસ્યું, તો ઠેકાણું પકડાઈ ગયું છે, એને કાંઈ વાંધો નથી. પણ હાવ નાથ મોયડા કાઢીને રખડતા છે ને, હાવ કોરે કોરાય છે ને, ત્યાં તો ઝપટ બોલાઈ લે. એ તો ગીરદી કહેવાય, ખોટી હાંકડ કહેવાય. ભજનમાં ન સમજે, ધર્મમાં ન સમજે, દયામાં ન સમજે, દાનમાં ન સમજે, કાંઈ ન સમજે, ઓળું કહેવાય. ખેતરમાં નથી ઓળા ઉભા કરતા, માણા જેવા જ હોય પણ બીવે. હરણા બીવે ને થયું, માણા તો ન બીવે પણ હરણા બીવે. અકાલ વિનાના ઓળાને ન ઓળખ્યા, દેખત હરણા બીના રામ માયા મૂળે ના. વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિનાના ગુસવાયા. સમજણ નથી એટલે ગોટે ચડી. અંધારી વાટ ન જોઈ કોઈને પૂછી લેવાય, ક્યાં આવ્યું ભાઈ, એટલે મળે જ. ન મળે શું કામ, આપણે પૂછતા નથી. ના મને ખબર છે ને, હું જાણું ને, કાંઈ ખબર નથી ભાઈ, પૂછ લે ને કોકને. પૂછીને જ હાલવાનું હોય તો મળી જાય. ન મળે એવું ભગવાન હોત ને મળી જાય, પણ એના કોઈ માલમી હોય ને પૂછવું પડે ભગવાન કેમ મળે. એક પ્રધાન, એક રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં રહેશે, કેમ મળે અને શું કરે. વર્ષોથી પ્રધાન નોકરી કરતો હતો, ડાયો પ્રધાન. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન કેમ મળે, ક્યાં રહેશે અને શું કરે. તો પ્રધાને કીધું, રાજાને કીધું, પ્રભુ મને 2 દિનની 5 દિનની મુદત આપો, આનો જવાબ તમને હું આપું. બધાને પૂછ્યું આજુબાજુમાં અનુભવી માણસોને, કોઈ એનો જવાબ ન ભર્યો. પ્રધાન મૂંઝાણો, તો નોકરીનો સવાલ છે, નોકરી જાહે. હવેલી આવીને ઉદાસ થઈને, અનપાણી કર્યા નહીં કઈ, અને ઉદાસ થઈને તો આડા પીડ્યા છે. એમાં એનો ચાકર, એનો દાસ, એનો સેવા કરવારો
એને ચિંતા થાય કે મારા શેઠ છે યાર કઈ મુસીબતમાં છે, 2-5 દીતા હું જોઉં છું, ખાતા નથી, હોતા નથી, કઈ તકલીફમાં લાગે છે. પાસે જઈને પગ દબો કે પ્રધાનજી કઈ તમે ચિંતામાં છો, ઉપાધિમાં છો? કીધું હા ભાઈ ચિંતા છે, પણ તને એમાં શું ખબર પડે દીકરા? હારા જવાબ નથી દીધો. તો તું તો મારો ચાકર છો ને તું મારો દાસ છો, તને શું ખબર પડે બેટા? તો બાપુ અમને કયો ને, અમારે જો કોઈ અમે કેવું 2 શબ્દો કયો ને, કાંક હોય તો કે તમે ચિંતામાં છો, મને ચિંતા થાય છે. તમે મારા સાહેબ છો, મારા શેઠ છો, તમે તમારા આધારે તો હું જીવું છું. કે બેટા તો સાંભળ, આપણો રાજા છે ને હા, એના 3 પ્રશ્નો મને કીધા, મને કોઈ જવાબ જ નથી દીધો. શું કરવું હવે? સવાર નોકરીનો સવાલ, નોકરી વહી જાય. શું કીધું બાપુએ તમને? કે બાપુ એમ કીધું ભગવાન શું કરે, ક્યાં રહેશે અને કેમ મળે? તો દાંત કાઢવા મળ્યો. અરે પ્રભુ, કે આટલા નાના એવા પ્રશ્નમાં તમે એટલા બધા 5 દી કાઢ નાખ્યા? આ તો સરળ છે, હું કહી દઉં. કે તું કહી દે, તને ખબર પડે કે હા સુઈ જાઓ, ખાઈ લો પેલા, તમે મારા માલિક છો, ખાઈ લો પ્રેમથી, હું તમારા પગ દબી દઉં, સવારે તમારી ભેગો રાજા પાસે હું આવીશ, હું કહી દઈશ. તો રાજી થઈ ગયો. તું કહી દે સવારે કહીશ, અત્યારે નહીં, અટાણ સુઈ જાઓ. રાયો પ્રધાન સુઈ ગયો. સવારે વહેલા ઉઠી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને કચેરી ભરાણી. આ સેવકને લઈને ગયા, સભામાં ઉભો રાખ્યો અને પ્રધાને રાજાએ કીધું, પ્રધાન મળ્યો કઈ સવાલ મળ્યો, મારા પ્રશ્નનો જવાબ મળ્યો? અરે બાપુ, તમારો પ્રશ્ન છે ને તો મારો આ સેવક છે ને, મારો જે સાકર, એ કહી દે, એમાં ક્યાં કોઈ મોટી વાત? અરે એને ખબર નથી કે આ તો સરળ છે, હાવ એને ખબર છે, કહી દે. કે બેટા ભગવાન ક્યાં રહે છે? 2 જવાબ, ભગવાન ક્યાં રહે છે? તો આને હામો જવાબ કર્યો, દૂધનો ગ્લાસ આપો. હામો પ્રશ્ન પડ્યો. રાજા કે હું આને પૂછું ભગવાન ક્યાં રહે? એ દૂધ પૂછ્યો છો લાગે છે, પૂછ્યો છો લાગે છે. લઈ આવો દૂધ. દૂધ લાવ્યું ને આપ્યું, લે દૂધ. ભગવાન ક્યાં રહે છે? આંગળી નાખવા માંડ્યો, હાથ ડોળવા માંડ્યો દૂધને. હું રાજા કે શું કરશો? એ કે આમાં માખણ ગોતું છું, ઘી ગોતું છું. તો રાજા કે આમાં થાય ને ઘી, આમાં હોય ને, કે આમાં જ ન થાય ઘી? રાજા કે થાય ને, આમાં જ હોય ને ઘી. તકા એમાં પણ આમ ભગવાન રહે છે. આ તમારો પહેલો પ્રશ્ન ભગવાન રાજાના, તમારો પહેલો પ્રશ્ન. જેમ દૂધમાં ઘી રહે છે ને, એમ ભગવાન આપણામાં રહે. તો કેમ મળે? તો એને જમાવવું પડે, એનું મંથન કરવું પડે, એને મેળવવું પડે, એને વલોવવું પડે, પછી નીકળે ને ઘી. હા, એમ મળે. એ વાત સાચી. તો હવે શું કરે? એ તમે અહીંયા આવતા, હું ત્યાં જાઉં, આગળ ખબર મારે અહીંયા આવું પડે કે હા તમે અહીંયા આવતા રહ્યો, હું ત્યાં આવી જાઉં. સિંહાસન 5 બેઠો નહીં, પણ ઉભો રહ્યો 5. હવે પૂછો શું કરે? કે ભગવાન શું કરે? કે રૈયતને રાજા બનાવે, રાજાને રંક બનાવે. આ કરે. આમ ભગવાન રહેશે, આપણી વચ્ચે જ રહેશે. એમ ધણી રામદેવજી મહારાજે હરભુજીને વચન આપેલું અને પોતાને ભ્રાંતિ જાગી. પ્રભુને જોઈ ગયા, હામાં નજરો નજર, ઘોડલો ચરે છે ભાઈ, બતોબત મળ્યા, અમલ કહુંબા કર્યા, પણ ઓલી વાત ભૂલાઈ ગઈ. આખી જગત વાત કરે, ભાઈ પડદે થઈ ગયા, પીર પડદે થઈ ગયા, અમારી હામાં બેઠા છે, મારી આમાં અમલ પાણી લીધા, વાતો કરી સુખ દુઃખની. પણ રામદેવજી મહારાજે શું કીધું કે આલ્યો આ 4 વસ્તુ તમને આપું, તમે પોકરણગઢ જાઓ, વીરા વિરમદેવને મળો, પિતાજીને મળો, માતાને મળો. આગળ હું ઘોડલીઓ ખેલવીને હમણે આવ્યો જો. આટલું કહીને 4 વસ્તુ હાથો દીધી. હરભુજી જ્યાં પોકરણગઢમાં આવ્યા ને, ત્યાં તો શોક સવાઈ ગયેલો વાલા. બધા દરબારી શોકમાં બેઠા છે. એમાં હરભુજી આમ જોઈ કે ઓહો, અહીંયા શોક. રામદેવજી મહારાજ આગળ મને મળ્યા અને શોક. હરભુજી વિરમદેવજી ઉભા થયા કે ભાઈ, તમે આવા રાજા પોશાકમાં આવ્યા છો, આવા વસ્ત્રો પહેરીને આવ્યા, તમને ખબર નથી કે તમે કેની વાત કરો છો? શું વાત કરો છો ભાઈ? કે મને તમે એ વાત કરો, પીર પડદે છે, આ ભાઈ પડદે છે, એના 3જો દિવસ છે, અને તમે આવા વસ્ત્રો પહેરીને શું કામ આવ્યા? તૈયાર હરભુજી કીધું, ભાઈ તમે વાત કરો બધી વાત, પણ મને તો હમણે મળ્યા, અમે 2 ભાઈઓ હારે બેઠા, અમલ પાણી કર્યા, વાતો કરી, એનું પ્રમાણ કાંઈ? એનું પ્રમાણ આ 4 વસ્તુ. જે વસ્તુ 4 વસ્તુ સમાધિમાં મૂકી હતી, એ વસ્તુ હતો દરબારોને આપી, અને દરબારોને ભ્રાંતિ જાગી પલાવો. સંશય જાગ્યો. નકર બાપાએ વચન આપ્યું હતું, વિશ્વાસ રાખજો મારી માથે, પેઢીએ પેઢીએ પીર ઉતરી, પેઢીએ પેઢીએ, એવું તો વચન આપ્યું હતું બાપાએ. પણ વિશ્વાસ ન રહ્યો, ડગી ગયા.
અને બધાય દરબારી ડાયરો હાલ્યા સમાધિ બાજુ. કોઈ છલ કરી ગયા આપણે, કપટ કરી ગયા આપણે. હજી સમાધિ ખોદવાની વિચારણા કરે છે, ધારા જે હાલે છે, એકાબીજા પરસ્પર પૂછે છે. એમાં આકાશવાણી થઈ કે હે રાજપૂતો, મેં તમને વચન આપ્યું હતું, મારી માથે વિશ્વાસ ન રહ્યો, તમને ભરોસો ન રહ્યો. હું પેઢીએ પેઢીએ પીર ઉતરવાનો હતો, પણ તમે મારી માથે ભરોસો ન રાખ્યો. હવે પીરાણું જાય છે 55. આવ્યું ગેબીનાથ બાપાના ભોય રહ્યો. આખું પીરાણું રામદેવ પીર બાપાનું પીરાણું છે. આપણે હોતનેમ આવી જાય, આપણી ભૂમિ આવી જાય. ગેબીનાથ બાપાના ભોય રહે પીરાણું હાલે. આપા મેપાન, આપા રતાન, આપા જાજરાન, આપા ગોરખાન, આપા દાનાન, આપા વિહામણ બાપા તો રામદેવજી નો અવતાર હતા. વિહામણ બાપા હતા ને પીર રામદેવજી મહારાજ નો અવતાર હતા. પીરાણું આ બાજુ આવ્યું. આપા ગીગા, છેલ્લે રામ બાપા, ધરમસિંહ ભગત. કોળી પટેલ સમાજમાં પોતે રામપરા, ગઢડાની બાજુમાં રામપરા, ત્યાં ધરમસિંહ ભગતની ઉંમર નાની, કોળી પટેલમાં અવતાર લીધો. અને વિહામણ બાપાની પધરામણી થઈ. 12 વર્ષના દીકરા ધરમસિંહ ભગત બેઠેલા. એમાં વિહામણ બાપે પૂછાઈ ગયું, ભાઈ આ છોકરો કેમ કઈ બોલતો નથી, મૂંગો જે કઈ બોલતો નથી. તઈ કોઈ કીધું, બાપા એ તો જન્મથી મૂંગો છે. કે હે, જન્મથી મૂંગો છે? પાસે બોલાયો, માથે હાથ કર્યો, અરે મારા હરજી તું મૂંગો કેમ છો? ઓમાં તો બહુ લખ્યું, બહુ ગાયું. હરજી ભાટીનો અવતાર કોળી પટેલ સમાજમાં જો ધરમસિંહ ભગત તરીકે રામપરા. આખો પીરાણું ઉતર્યો અહીંયા. અને વાં બધા દરબારી પાછા વળી ગયા. અને છેલ્લે પ્રાર્થના કરી ધણીને, હે રામદેવજી મહારાજ, હે અલખ ધણી, હે નકલંગ ધણી, કાંઈ કૃપા કરો, કાંઈ દયા કરો. હવે મારી જોતે ને પાટે અને મારો નેજો, જ્યાં મારો નેજો ફરકતો હોય એની છત્ર છાયામાં રહેજો. મારી જોત જ્યાં જલતી હોય એની છાયા આજુબાજુમાં રહેજો. મારો દેવળ જ્યાં હોય ત્યાં આજુબાજુમાં રહેજો, મારાથી નજીક રહેજો. તમારા મનોકામના બધી હું પૂર્ણ કરીશ. પણ હવે જાહેર પ્રગટ અવતાર કોઈ નથી આવવાનો છે. એનો સમય આપણે બતાવી દીધો છે, એંધાણી થઈ ગઈ છે. અને ધીમે ધીમે સમય હાલ્યો આવે છે. કોઈને કેવું નહીં પડે રામ ભજો એમ. હરણા કશ્યપને માર્યો ને તો આ બધું રામ રામ જ થવા માંડ્યું. બધું મામા કંસને માર્યો ને મજબૂત એના જે તો ઓલા હતા ને બધા એને મલ, બધા મલ. એ ભગવાન એક મુક્કો માર્યો ને તો કે આને એક મુક્કો માર્યો તો આપણો તો હું થાય કે ભગવાન સામો જોઈ તો બોલો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે ચાલુ થઈ ગયા. અવતાર લીલા શ્રી એની મોર માળા પકડી લેવી. ઓને તો જોયું માળા પકડી હતી, આપણે જોયા મોર પકડી લેવાની તો બચાવ. ના માળાને નહીં નાડે. બધા દરબારી વહી ગયા, પણ હરભુજી નો ગયા. હરભુજી સમાધિને બધ ભરી ગયા અને રુદન કરવા માંડ્યા, રોવા માંડ્યા. પ્રભુ હું તમને ઓળખી ન શક્યો ભાઈ, મને તમને ઓળખી, મને તમે મળ્યા પણ ઓળખી ન શક્યો. પહેલી રાત પડી, રામદેવજી મારા સમાધિમાંથી પ્રગટ થયા પાછા. હરભુજીને હાથ ફેર્યો, ભાઈ તમારી ભેગો છું, હું ક્યાં વહી ગયો છું, હું હાજર જ છું. પહેલી રાતે ભજન સંભળાવે ભગવાનને. હરભુજીને ભગવાન ભજન સંભળાવે. અને સીધ રામદેવજી મહારાજની વાણી પાસે, બાપાની વાણી, 100 મુખ વાણી, 24 ભજન છે, જેને ફરમાન કહેવાય. ફરમાન. પહેલી રાતે પૂછો કોઈ પંડિતોને, પૂછો ભેખ સન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? એ રાતનો મહિમા ગાયો. હરભુજીને સાંત્વન આપ્યું. સવાર પડી ગઈ, પાછા પીર પડદે થઈ ગયા. હરભુજી પાછા સમાધિને બધ ભરી ગયા, અન્ન પાણી છોડી દીધા. પાછું રુદન કરવા માંડ્યા, રોવા માંડ્યા, ખૂબ રોયા. પાછી રાત પડી, પાછા પીર પ્રગટ થયા. બીજી રાત પડી, હરભુજીને સાંત્વન આપ્યું કે ભાઈ ભેગો છો, રુદન કરો માં, તમારી ભેગો છો, આરે શું. બીજી રાતે ભજન સંભળાયું, ભક્તિ કરો તો હરભુ અગમ ભે જાણજો, અને હું કહું એ વચનમાં હાલો. ધરમ જૂનો હરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ભક્તિ કરો તો હરભુ અગમ ભે જાણજો. બીજી રાત. ત્રીજી રાત સીતાજી પૂછે, શ્રી રામને કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની ના. સીતાજી પૂછે શ્રી રામને. એમ કરતા કરતા 24 રાત લગી બાપા પ્રગટ થયા સમાધિમાંથી. અને 24 રાત લગી હરભુજીને એક એક ભજન સંભળાવ્યું. 24મી રાતે હરભુજીને નિંદવાણ પહોંચાડ્યા, ભેગા લઈ ગયા. અને છેલ્લું ભજન, 24મી રાતનું ભજન, કહે રામદેવ હરભુ તમે સાંભળો. ભાઈ મુંજાવમાં હજી પાછું આપણે આવવાનું છે, આપણે પાછું આવવાનું છે મુંજાવમાં. હાલો ભેગા અત્યારે, પણ પાછું આવવાનું છે. કઈ સમયે? કહે રામદેવ હરભુ તમે સાંભળો,
કહું તમને સદધર્મની વાત, પેઢીએ પેઢીએ પીરની ઉતરે, પીરની આવે વારંવાર, પણ સંવંત 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર. બાબા બાળીના ચરણે સીધે રામદેવજી બોલ્યા, આવા આગમના એંધાણ કહે રામદેવ, અર્ભુ તમે